જાઉં વલ્લભ કુળને બારણે રે હું તો જાઉં વલ્લભ કુળને બારણે રે સૈયાના સ્વામી બેઠા બારણે હોતી રે બેઠા બારણે હોતી રે સંગ આજની ઘડી તે રડિયા મણી રે સૈયાના સ્વામી બેઠા બારણે હોતી રે બારણે હોતી રે આજની ઘડી તે રડિયા મણી સૈયાના સ્વામી બેઠા બારણે હોતી રે બેઠા બારણે હોતી રે ધન્ય આજની ઘડી તે રડિયા મણી રે મેતાના સૈયાના
જે કોઈ આચાર્ય મહાપુરુષો પધાર્યા હોય પોતપોતાનું આસન ગ્રહણ કરે દૂર દૂરથી જે કોઈ મહાપુરુષ પધાર્યા હોય આચાર્ય પુરુષ પધાર્યા હોય તો પોતાનું આસન ગ્રહણ કરવા માટે વિનંતી છે. બોલો સદગુરુ મહારાજ કી જય ગુરુદેવા મહારાજ કી. નાગલોદ ગામની પવિત્ર પુણ્યશાળી ભૂમિ ગુરુ ભક્ત એવા રતનસિંહભાઈ અને આરતરામ ઉદારામ સમસ્ત પરિવાર મળી આજનો જે આ દિવ્ય સંત સંમેલન નાગલોદ ગામની પવિત્ર ધરા ઉપર જે રાખી અને આ પવિત્ર ભૂમિમાં સંતોને તેડ્યા છે એ બદલ આ પરિવારનો કોટી કોટી વંદન છે. જોરદાર તાળીઓના ગરગરાટથી એમને વધાવીએ છીએ. પ્રસાદ લીધો છે એટલે તાળી નહીં વાગતી, ફરી તાળીનું ગરગરાટ થઈ જાય હો સાહેબ. આ પણ બે જ ફોન કરવા અહીંથી બોલાય એટલે જે બોલવાની અને તાળી પાડવાની કે તાળી પાડવાની, બીજું તમારે કોઈ કરવાનું નહીં. અને આ મહાપુરુષો અહીંથી તમને એટલું બધું સુંદર પીરસશે કે સાહેબ એ જીવનમાં જો ઉતરી જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય. આજના પાવન ને પવિત્ર પ્રસંગમાં પધારેલ આવા સમર્થ મહાપુરુષો, સણાદેવથી પધારેલ પૂજનીય બુધારામ બાપુ, બોપલથી પધારેલ અમારા ભક્તિરામ મહારાજ, મહેસાણા બુધર આશ્રમમાંથી પધારેલ પૂજનીય અને પરમ વંદનીય મહેન્દ્રભાઈ મહારાજ, અમદાવાદ નરોડાથી પધારેલ પૂજનીય કીર્તનભાઈ મહારાજ, નવરત્ન મહારાજ કોટડાથી નટુરામ મહારાજ અને ધર્મિષ્ઠાબા મહારાજ, સોણોદા આશ્રમથી પધારેલ પૂજનીય નૈનાબા મહારાજ, ગોઝારિયાથી પૂજનીય અને પરમ વંદનીય મંજુબા અને ચંદ્રિકાબા મહારાજ, અમારા ધુરારામ મહારાજ, કનુરામ મહારાજ, દર્શનરામ મહારાજ અને આ બાજુ મધુબા ને હા
આટલો ફેર પડે. એવા પૂજનીય આ બાજુ માતાજી પણ બિરાજમાન છે. અમારા રખિયાલથી વધારેલ માનસિંહ બાપુ, રામદાસ મહારાજ, કોંતીરામ મહારાજ અને રમેશરામ મહારાજ અને અન્ય મહાપુરુષો, બધાનો નામ તો મને નહીં આવડતો, પણ બધા એક હાથીના પગલામાં દલપતરામ મહારાજ હસ્યા એટલે એમને મને એમ થઈ ગયું કે હું બરોબર છે ઓઠેથી નહીં ઓઠે નહીં આવતા. હવે આવા નિર્મળ સંતો અહીંયા પધાર્યા છે આપણી આ ભૂમિકા ઉપર. અને અમારા ભયારામ મહારાજ, જોરદાર તાળીઓના ગરગરાટથી અમારા ભયારામનો મુકેશરામ, અર્જુનભાઈ મહારાજ અને બધા સંતો ભેરા મરી આ જ્ઞાન ગંગાને જે એટલો બધો એક નવી રૂપરેખા આપી છે. આજનો સુંદર સાઉન્ડ છે. સાઉન્ડ વાળા ભાઈનો પણ જોરદાર તાળીઓના ગરગરાટથી વધાવો છે. તમારી તાળી મોડી છે ને તો એ મચેરી છે પાછા બેઠા બેઠા ફરી તાળી પાડો. વાહ ભાઈ વાહ. અમારા સાજિંદા મિત્રો, તબલા ઉસ્તાદ, બેન્જો ઉપર બેઠેલા ભાઈ, એમને પણ જોરદાર તાળીઓના ગરગરાટથી વધાવીએ. અને આ બાજુ અમારા શાંતિરામ મહારાજ પણ પધાર્યા છે. ઊભા થઈને બધાને દર્શન આલો મહારાજ. વાહ ભાઈ વાહ. અમારા સમાધાને બે ભેર્યા નોકરી કરતા હતા, પણ તમે જુઓ બેને ભક્તિનો રંગ એવો જોરદાર લાગી ગયો છે હો. અને હું બધી નોકરીઓમાંથી તમને રિટાયરમેન્ટ મળશે, એમાંથી રિટાયરમેન્ટ નહીં મળે. ઓમાં ઇક્વલ થયા પછી એક વખત રિટાયર થવાનું આવે. આજનો પવિત્ર અને પાવન પ્રસંગ, આ મંડપને શોભાયમાન કરી રહેલા સમસ્ત હરિભક્તો, જીવનની અંદર એટલું યાદ રાખવાનું સાહેબ, 100 કોમ પરી મૂકીને નહીં લેવું. બરાબર યાદ રાખજો, 100 કોમ પરતો મૂકીને નહીં લેવું. 1000 કોમ પરી મૂકીને ખાઈ લેવું. અને 1,00,000 કોમ પરતો મૂકીને સત્સંગ સાંભળી લેવો. સાહેબ તમારા જીવનમાં ઉદ્ધાર થાય ને થાય. 1,00,000 કોમ હોય પણ સાહેબ એને પડતો મૂકી અને એક લવ સત્સંગ જો તમારા ભીતરમાં ઉતરી જાય તો સાહેબ આધા વચન ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગયે મુનિજન પંડિતા વેદ ન પાવે. એક લવ સત્સંગ ખાલી તમે જોઈ લો સાહેબ, એ જેસલ બારવટિયાને સાહેબ જેને એક શબ્દ જો ગા કરી લો સાહેબ, પલની અંદર પીર થઈ ગયો. હો, તમારે પીર થવાના ચાન્સ છે, પણ અડવા દો તો. જો ના અડે તો પાછા હતા એના એ તો ભમરી ઉઠાવે ખરી, ટાકોર મારે ખરી, પણ જો એ ટાકોરને તમે સહન કરી શકો અને એનું ચિંતન કરો, મનન કરો, નીતિ ધ્યાસન કરો તો 100% એનો પોખો ફૂટું. અને 20 મિનિટનો ટાઈમ અને આપણને કઈ આશીર્વચન રૂપે એમને કેમ કે આ જે નિરોંધનો મહિમા છે મોરવા હડપ સુધી કઈ રીતે આવ્યો, કઈ રીતે આવ્યો, એમને એમ આવતું નથી. પણ દેથાણ ભૂમિની અંદર, દેથાણ ભૂમિથી આવ્યો. માલોછડાની અંદર એક મહાપુરુષ પ્રગટ થયા જેમનું નામ હતું પુરુષોત્તમ બાપુ. પુરુષોત્તમ મહારાજ માટે જબરજસ્ત તાલી માર દો. એક પુરુષોત્તમ નો અર્થ થાય પુરુષોમાં ઉત્તમ પુરુષ, શ્રેષ્ઠ પુરુષ, એનું નામ છે પુરુષોત્તમ. એ કોઈ વ્યક્તિ હોતા નથી. અને પુરુષોત્તમ મહારાજ થી વક્તારામ થી રામજી રામ બાપુ થઈ જાય. રામજી રામ પરિવાર મેથી પધારેલ બુધારામ બાપુ માટે જબરજસ્ત તાલી મારો. અને એમના માધ્યમથી આ નાગરોજ ભૂમિની અંદર, આ પંચમહાલ ભૂમિની અંદર ઘેર ઘેર નિરોંધ સાહેબ, એ વાણી દ્વારા ઘેર ઘેર નિરોંધ કરાય છે. એટલે બુધારામ બાપુને વિનંતી કરીશું આશીર્વચન તેમજ 20 મિનિટ માટે કઈક એવો પ્રસાદ આપો જેનું અમારું કલ્યાણ થાય. બોલો સદગુરુ મહારાજ કી. સદગુરુ મહારાજની જય. બાપુ રામદાસ મહારાજની જય. સદગુરુ નિરોત મહારાજની જય. આજનો પાવન અને દિવ્ય પ્રસંગ મોરવા તાલુકાનું નાગલોદ ગામ. અમારા આમ તો આજે પહેલી જ વખત અહીં આવવાનું થયું.
પણ અમે આ અમારો અવસર ઉભરી ગયો. હરે હરે સંતનો પગલો જો થાય તો આનંદ આનંદ. થાય. સંત મહાપુરુષોની મહેનત એવી છે. આજે વિચાર કરો કે એક બેન જેમનું ભાગ્ય છે અને એમના ભાગ્ય થકી પણ આપણે આજે એમના પણ દર્શન કર્યો, નિમિષાબેન. વિચાર કરો કે ભાગ્ય ઇनको ન મળે ભલી વસ્તુ કા ભોગ. ભાગ્યવાના પણ આ વસ્તુ મળે એવી છે નહીં. આજે જે કંઈક અવસર આપણને મળ્યો છે, 280 જેવા વર્ષ થયો છે નિરોધ બાપુને. એક નાનો વડલો રોપેલો દેથાણની અંદર આજે એવું મોટું કલ્પ વૃક્ષ બની ગયું છે. એ ગણી શકાય એવું પણ છે નહીં. નિરોધ અર્થે નિવૃત્તિ, પૂર્ણ પદની આસ. સંતો કહે છે કે બધાને નિરોધની જરૂર છે. પણ જેને જરૂર છે ને એ જાય છે જ, જેને જરૂર નહીં એ નહીં જતો. જન્મ મળવો અતિ દુર્લભ છે ને આપણને મળ્યો છે. સંતો કહે છે કે બધી યોનિની અંદર જો ઉત્તમ ઉત્તમ અવસર હોય તો એક મનુષ્યનું તન આપણને મળ્યું છે. હરે હરે અને મનુષ્ય તન મળ્યા પછી એવા કોઈ સંત મહાપુરુષનો ભેટો થયો છે, એનું દર્શન થયો છે. અને દર્શન થયા પછી આપણે કંઈક સત્યના માર્ગ તરફ વળ્યા છીએ. આજે એવો સત્યનો જે માર્ગ છે, એ સત્યના માર્ગના રસ્તો બતાવનાર બધા ટ્રાફિક ઇન્સ્પેક્ટરો બેઠા છે. હરે હરે કદાચ તમારું ભૂલ પડે તો એને પૂછો એટલે કે કયા રસ્તે જવું છે. જ્યાં સુધી આપણે પૂછીએ નહીં તો હજી કોઈ રસ્તો બતાવે નહીં. આ સંસારની અંદર બે માર્ગ છે, એક ધર્મનો એક અધર્મનો, એક પાપનો એક પુણ્યનો, એક નીતિનો એક અનીતિનો, એક સત્યનો એક અસત્યનો. આજે આપણે સમજવું છીએ, આપણે વિચારશીલ છીએ. કયા માર્ગે જવું છે બધાને ખબર છે. સવારથી સાંજ સુધી આપણે કેટલું સારું કર્યું કેટલું ખરાબ કર્યું એની પણ આપણને ખરાબ છે, ખબર છે. તો તમે સરવાળો કરી દો કે કદાચ આખા દિવસના સરવાળામાં કેટલું સારું કાર્ય કર્યું છે. જો કદાચ સારા કાર્યનો સરવાળો જો વધારે થાય તો ચોક્કસ જીવનમાં આનંદ આવે. અને જો કદાચ અનિત્યનો જો વધારે ભરાવો થઈ જાય તો ક્યારેય આનંદ નહીં આવે. એટલે જીવનમાં જે કંઈક મળ્યું છે, જેના થકી આપણને મળ્યું છે, હરે હરે એનો ઉપકાર ક્યારેય ભૂલાય એવો નથી. ભલે દુનિયાના છેડે જાઓ, संत बड़े परमार्थी शीतलवा को अंग तपत बुझावे और की दे दे अपना રંગ. તમે જો સંતનું કેટલી બધી ઉપમાઓ આલી છે. જેને બધાનો અંત લાવી દીધો હોય એને સંત કહેવાય. જેના સાનિધ્યમાં જઈએ, જેના ચરણોમાં જઈએ એટલે બધી બાજુની ઉપાધિ મટી જાય. આદિ વ્યાધિની ઉપાધિ. એક વાણી બોલીશું, સદગુરુ મહારાજનો જય. હરિગુરુ સંતનો જય. તમે ભજન કરો ને નર નામ,
હે તમે ભજન કરો ને નરનાર માથે જમનો માર દે તમે ભજન કરો ને નરનાર માથે જમનો માર છે હે તમે બદલી લો સંસ્કાર માથે જમનો માર છે હે જો છત્રપતિ તો ચાલ્યા ગયા છત્રપતિ તો ચાલ્યા ગયા એના મોઢેલા બંગલા પડી રહ્યા એની નીડીએ ઉડતા કળાકાર માથે જમનો માર છે ગીતને ભજન કરો ને નરનાર માથે જમનો વાર છે સાથે કાઢી દુર્યોધન ફરતો હતો એ સાથે કાઢી દુર્યોધન ફરતો હતો આય તો કૃષ્ણ દેવાને નડતો હતો ટુકડા કર્યા બે ચાર માથે જમનો માર દે તમે ભજન કરો ને નરનાર માથે જમનો માર દે ઘરનો રાજા રાવણ હતો ઘરનો રાજા રાવણ હતો ઘર લંકો પ્રયાગા માથે જમનો માર છે તમે ભજન કરો ને નરનાર માથે જમનો માર છે
કરો હે આ તો સપના જેવો સંસાર માથે જમનો માર છે એ તમે ભજન કરો ને કરનાર માથે જમનો માર છે સદગુરુ મહારાજનું જય. સંતોએ ભજન ઉપર બહુ ભાર મૂક્યો છે. ભજન જીવનની અંદર ઉતરવું જોઈએ. જ્યાં સુધી જીવનમાં ભજન ઉતરે નહીં ત્યાં સુધી આપણે જે કંઈક બદલાવું છે બદલાય નહીં. આપણા સંસ્કારોમાં ભૂલ પડી છે, આપણી સંસ્કૃતિમાં ભૂલ પડી છે. આજે જુઓ આપણો સમાજ કેટલો બધો નીચો આવી ગયો છે. અધર્મ, અનીતિ, અત્યાચાર, વ્યભિચાર, જો જુઓ તો પેપરનું એક પણ પોંદું ક્યારે બાકી નહીં હોતું. જો આપણે જાગૃત નહીં બનીએ તો આપણા સમાજની અંદર તમે વિચારો કેટલી બધી અધોગતિ છે. આપણામાં વ્યસન પડ્યું છે તો ક્યારેય જાગૃત બનવાના નથી. તો જ્યારે જે વ્યસનથી આપણને નુકસાન થતું હોય એ વ્યસન છોડજો, સંતોના પગલે ચાલજો, શાસ્ત્રોના પગલે ચાલજો. ચોક્કસ આ જીવનમાં આનંદ આવશે. આવશે ને? આવશે. બોલો સદગુરુ મહારાજનો. ખૂબ ખૂબ ધન્યવાદ બુધારામ બાપુ માટે. જબરજસ્ત તાલીમ મારો. છેલ્લી જોરદાર વાત કરી, સમાજને સુધારવાની વાત કરી. તો આપણી સમાજની અંદર 5 આતંકવાદી ઘૂસી ગયા છે, 5 ત્રાસવાદી ઘૂસ્યા છે. એવા વેળાથી બિરાજમાન, વેળાથી પધારેલ મહાપુરુષ જેમનું આજનું પ્રમુખ સ્થાન છે એવા ભીખારામ બાપુને વિનંતી કરીશું આશીર્વચન તેમજ 10 મિનિટ માટે કંઈક ને કંઈક ભાતું પીરસો. બોલો સદગુરુ મહારાજ કી. गुरु ब्रह्मा गुरुदेव महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः. ध्यानमूलं गुरुमं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा. गुरु गोविंद एक रूप है, भेद करुणा लगावे. भक्ति करे जे भाव थी भाई तेनो बेड़ो पार. भक्ति करे जे भाव थी ओ तेनो बेड़ो पार. बोलावे सके तारो ताली बजा जे ताली ना मरे ना हाहू ना हम हो. तो आ चाली करवाने पाने तो आ चाली करवाने पाने रे मुने बोलावे
કરું કેમને આજે નાગલોદ ગામમાં નિરાંત સંત સંમેલન મહોત્સવ અને ખાસ કરીને મારા વડીલ રતનસિંહ કાકાના ત્યાં સત્સંગનો કાર્યક્રમ આજે રહ્યો છે ને એમાં આ સત્સંગમાં જ્યારે સત્સંગનો કાર્યક્રમ હોય ત્યારે આપણે જાણીએ છીએ કે ગુરુ આવે, ગુરુની પધરામણી થાય, પણ ગુરુની પધરામણી થાય પછી એમનો સત્સંગ એટલે એક આસને બેસી બધાના અલગ અલગ વિચારો હોય છે, વૃત્તિ પણ અલગ હોય છે, પણ એક આસને બેસી ગુરુ સાથે સત્સંગ કરવો અને સત્સંગ કરતા કરતા પરમાત્મા સાથે જોડાવાની વાત એટલે આ સત્સંગ. પરમ પૂજનીય અહીંયા મહારાજ શ્રી ભીખુ રામ મહારાજ શ્રી અને અન્ય તમામ મંચસ્થ ગુરુજન, સામે ઉપસ્થિત મોટી સંખ્યામાં આવેલી મારી માતૃશક્તિ, વડીલો, આગેવાનો, યુવાનો, નાના નાના બાળકો આ સત્સંગમાં ઉપસ્થિત રહ્યા છે. એટલે ભાઈએ વાત કરી કે બેન 10 મિનિટ આપશે, પણ જે આટલા બધા ગુરુ બેઠા હોય તમારે વધારે વાત કહેવાની જરૂર નથી. અને આ ભૂમિ એવી છે, આ ભૂમિ એટલે એવા પ્રજા ને એવા લોકો કે જે સત્સંગ સાથે તો જોડાયેલા છે પણ સત્ય સનાતન ધર્મ સાથે પણ જોડાયેલા છે. એ આ ભૂમિ છે. સત્યના માર્ગ ઉપર ચાલનારા બધી જ પ્રજા એટલે મોરવા હડપ તાલુકાની પ્રજા સાચા સાથે જ ઊભા રહેશે. ખોટું થતું હશે ત્યાં પણ ઊભા રહેશે કે આ ખોટું થઈ રહ્યું છે. એવા લોકોને, એવું લોકતંત્ર સાથે જોડાયેલા આ તાલુકો અને એની સાથે જોડાયેલી હું છું. આમની પાસેથી જ હું બધું શીખી છું અને આમની પાસેથી આમની જ આંગળી પકડીને અહીંયા સુધી ચાલીને આવી છું. ખાસ કરીને સત્સંગના કાર્યક્રમ જ્યાં હોય ત્યાં અમારા આદરણીય જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અમારા રામકાકા પણ ઉપસ્થિત હોય. રામકાકા છેલ્લે બેઠા છે. એવા જ મારા જસુ કાકાથી માંડીને બધા જ ઉપસ્થિત છે. કિરણભાઈથી માંડીને બધા આગેવાનો, નાગલોદ, કડાદરા, કેલોદ, બામણા, તમામ ગામોથી આવેલા હશે. બધાને પણ વંદન કરું છું. આજે સત્સંગ છે એટલે રતન કાકાને અલગ અંદાજમાં જોયા. આજે તમે ફોટો જોયો, ફોટામાં જ જોવા મળે. આજે કેસરીઓ પાઘડી પહેરેલી છે એટલે કાકા અલગ જ લાગી રહ્યા છે. કાકા મંડપમાં આવ્યા એટલે ગોતતા હતા કે ભાઈ બેન ક્યાં છે, બેન ક્યાં છે. એમને ખબર નથી કે હું ગોતી હતી રતન કાકા ક્યાં છે. પછી હું તો ઓળખી રહ્યા તો કાકા જ છે એમ, કારણ કે કાકાએ કોઈ દિવસ ટોપી છોડી જ નથી. પણ આજે કાકા બદલાયા, હો, રંગ બદલાયો તમારો, કેસરીઓ થયો. આજે ઘણી ઊંડાણથી વાત જે સંતો મહંતો કરતા હોય છે, એમનો અનુભવ હોય છે અને જીવન જીવતા જીવતા ઘણું બધું એમની પાસેથી એમને શીખ્યું હોય પછી શીખવવા નીકળતા હોય છે. એટલે સતમાર્ગ કેવી રીતે ચાલવું, કેવી રીતે મૂલ્યો સમજવા અને દેશ માટે, રાષ્ટ્ર માટે, મા ધરતી માટે કેવી રીતે કામ કરવું. આપણે બધા એટલા બધા ભાગ્યશાળી નથી કે અત્યારે આપણે હાથમાં તલવાર લઈને આઝાદી લેવા જવી પડે.
આઝાદી મળી ગઈ છે એ ધરતી ઉપર આપણે રહેવા વાળા છીએ. પણ આ આઝાદી મળી એના પહેલા કેવું હતું ને કેટલાય લોકોએ ધરતી માતા માટે પોતાની આહુતિ આપી, એક એક રક્તનું બિંદુ આ ધરતી માતાને અર્પણ કર્યું. તો આપણે પણ આપણી આત્માને પૂછીએ આપણે શું કરી રહ્યા છે. એ જ સત્સંગ છે. હરે હરે. કહેવાય છે કે ભક્ત હોય ને કંઈક દુઃખ પડે એટલે મંદિરે જાય ને મંદિરે જઈને એની સાથે એની પાછળ તો એને જોયું જ ના હોય કેટલા ભક્તોની લાઈનો છે. ત્યાં જઈને રડવાનું જ કામ કરે, ચાહે હું હોઉં કે તમે હો. હે માતાજી, આજે મને આટલું કરી આપ ને પછી હું આટલા શ્રીફળ ચડાવીશ. એની પાછળ કેટલી લાઈનો હોય છે ને એમના કેટલાય મનમાં અતરંગી બધા સ્વપ્ન હોય છે ને એ સ્વપ્ન પૂરા કરવા માટે મંદિર જે પણ આસ્થા આપણે લાગતી હોય ત્યાં આપણે જતા હોઈએ છીએ. પરંતુ કેટલી યોનિમાંથી પસાર થઈને મનુષ્ય અવતાર આપણને આપ્યો. આ મનુષ્ય અવતાર એટલો કિંમતી છે